રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે। તો અત્યારે નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી। તો અત્યારે આપણે જેપર ગામથી મનીષાબેનના ઘરના પાડોશી પડખે સતી પાનભાઈને માનતા કરી હતી ને આજ માનતા ઉતારવા માટે આવ્યા। તો હજી અત્યારે આપણે કામેથી જ આવ્યા હતા। તો કામેથી આવ્યા હતા તરત જ મેં કીધું વિડીયો શૂટિંગ ચાલુ કરી દઈ। તો આજે તો આંબેડી ગામ ડ્રો પણ છે, તો બધા લાઈવમાં જોવા માટે પણ અત્યારે તો સુઈ ગયા છે। સાંજે આખી રાતનો ઉજાગરો થશે, કેમ કે 11 લાખ ઇનામની વાઇટ જોઈને બેઠા છે। તો અત્યારે આપણે સતી પાનભાઈના મંદિરે જવાનું છે બધાને, અને આશુબેનના મમ્મીની આવ્યા છે માનતા કરવા માટે। હાલો, અત્યારે સતી પાનભાઈના મંદિરે પહોંચી ગયા છે અને માનતા કરવા માટે આવી ગયા છે ઘણા દૂરથી। તો આપણે તો કાયમ દર્શન કરવા માટે આવી જાય, અને નસીબ આપણા ખુલી ગયા છે, કેમ કે ફઈબાના નામની ટિકિટ લીધી હતી અને સુરપુરા દાદાના આશીર્વાદ મળી ગયા છે। એટલે આપણને ઇનામમાં એક્ટિવા લાગી ગયું છે, એ પણ કાલ લેવા જવાનું છે। કાલે એ આપણે પગે લગાડવા આવશું। અત્યારે તો આપણે મહેમાન આવ્યા હતા જેપર ગામથી માનતા કરવા માટે। તો મારા બોનને જો દંડવાસ કરે છે, ને મેં કીધું અગરબત્તી દીવાને એવું કરું, ગોરો વિસરી ભરી નાખું। વરસાદ પણ બહુ સારો થઈ ગયો છે, ક્યાંય રસ્તામાં જ ગારો, પણ આમાં કીધું હાલજો એટલે એને દંડવાસ થઈ જાય। હવે આમાં લાઈન ઉપર વાંધો ને હાલે અહીંયા ભલે ભલે વાંધો હા। આપણા આશુબેનના મમ્મી દંડવાસ કરે છે। હા, વરસાદ થઈ ગયો એટલે થોડુંક હાલે એવું ન હોય, ગારો હોય, પણ તો દંડવાસ તો અહીંથી કર્યો। અહીંયા લીટું કરી નાખું। હાલે હાલે આમનામ આવવા દો હાલ। હાલ સર દીવા થઈ ગયા બધું। હાલો જય પાનભાઈ, જય પાનભાઈ, જય માતાજી। જો માનતા હતી અમારે પાનભાઈ ની, જેઠાણી થાય ને બે બેનપણી હોય। મોઢું બહુ આવી ગયું તું તે મેં પાનભાઈ માનતા કરી હતી, મેં મટી જાય છે ને, તો મેં કીધું ગળતા ગળતા આવીશ પાનભાઈ, તે મટી ગયું। દનવાસ કર્યો। હા, માર્ગે હા, તોય દનવાસ કર્યો।
જય માતાજી બેન. જય માતાજી. હવે જો આમાં માનતામાં શું હોય, વાળ કે બૈરાને ઉતારતા હોય, ચોટલો માનો, બંગાળિયું બધું, બધી વસ્તુ જો માનતા સતી પાઈનબાઈ હે નહીં? સતી પાઈનબાઈ. આ બધી જો માનતામાં જ વસ્તુ આવે. સાડીઓ પણ આવે. અમારે ચાલુ છે બધું. અહીંયા જો જમાઈ શ્રીફળ વધેરો મીંડા. જય માતાજી. જય માતાજી. હા, પરસેવો વળી ગયો ને. આ ભાદરવાનો તડકો એવી રીતે તડકો તપે. રમેશભાઈ જય માતાજી. જય પાનભાઈ. હા, અમારે વર્માધાર અમારા ભાઈ એ પગે લાગવા દેખો. મેરુભાઈ વ્લોગ વાળા. હા, અને બેડું પણ માનતામાં જો બધું માનતામાં ચાલુ જ હોય. બેનનો પોર માંડવો કર્યો ને ત્યારે બેડું લાયા હતા માનતા. પાણી પીવું બેન? પાણી હમણાં પી લઈશ. થોડુંક તો દખ પડે. હા, એ તો દખ તો પડે જ, પણ એને આની શ્રદ્ધાનો વિશ્વાસ હોય એટલે બધું મનોકામના થઈ જાય. આના નામની ટિકિટ આપણે સુરાપુરા દાદાની લીધી હતી, એક્ટિવા લાગી ને આપણે કાયમ દિવસ ધૂપ કરવા આવી તો સેવાની પ્રસાદી મળી ગઈ. શ્રીફળ વધેર નાખ્યું અને પેડાની માનતા હતી પણ માનતા કરી નાખી અને બધા દર્શન કરે છે. એટલે માનતા ઉતારવા આવ્યા હતા જેપર ગામથી આપણા આસુબેનના મમ્મી અને એમના પાડોશી વાડીના. તો અત્યારે આપણે સતી પાનભાઈના મંદિર આવ્યા અને એને એમ કીધું કે અશ્વિનભાઈ આ તો ઘણો સુધારો ગોરો પાણીનો ભરેલો છે, પણ મને એવું છે કે કોઈ તરસું ન જાય તે માટે પાણીનો ગોરો પણ ભરેલો રાખું છું. એટલે કોઈ દિવસ ધૂપ કરવા આવ્યા હોય, કોઈ દર્શન કરવા શ્રીફળ વધેરવા આવ્યા હોય તો પાણી ભરેલું હોય તો માણસ પીવે, કેમ કે અહીંથી ગામ તો કિલોમીટર સેટું થાય છે. એટલે પાણી પીધું મનીષાબેન? એમને ડબલું લઈ. હા, એટલે પેડાની માનતા હતી અને શ્રીફળ આમાં પેડા. ભાનભાઈ ને ચાંદલો કરજો તમે. પાણી પીવું મનીષા? હા, પાણી દી પ્રસાદી પીવો. હા, પાનભાઈ ની પ્રસાદી મીઠી લાગે. એ બધું બપોટી, રૂમાલ, તેલની શીશી ની બધું માનતામાં જ આવ્યું. હા, સાંડલો કરી નાખો તમારે એમ. હા, ગમે ત્યારે તમે માનતા કરો, શ્રદ્ધા વિશ્વાસ હોય એટલે તમારી મનોકામના પૂરી થઈ જાય. હા, તમે કીધું ના કહેતા હતા ને પાનભાઈ અશ્વિનભાઈ આવું પણ એના જયારે આપણે પાનભાઈ તો મોઢામાં સાંજી પડી ને તે મનસા કેમ બાધા રાખી મારે અહીંયા પૈયા લાગવા મટી ગયું પાનભાઈ મટાડી દીધું બધું ફોપારી. એટલે પાઈનબાઈ ને આપણી કીધ માનતા કરી નાખી. સોમાવું હે પણ તોય મેં કરી નાખ્યું હે. હા, માનતા થઈ જાય સારું. ગમે ત્યારે હજી જોલી ફોપારીનું આખું પહેર્યું, બધાને કોઈ કપાસી ને એવું થયું ને આખું ખોખું ફોપારીનું પહેર્યું.